આજે આપણે એક એવી રચનાની વાત કરવાના છીએ જે જેટલી જટિલ છે એટલી જ અદ્ભુત પણ છે. હા, માનવ શરીરની, જે ખરેખર એન્જિનિયરિંગનો એક જીવતો જાગતો નમૂનો છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. જ્યારે આપણે અત્યાધુનિક મશીન એવું સાંભળીએ તો મગજમાં શું આવે? કદાચ કોઈ સુપર કમ્પ્યુટર કે પછી કોઈ શક્તિશાળી રોકેટ, ખરું ને? આપણે મોટાભાગે પ્રેરણા માટે બહારની દુનિયામાં જ જોતા હોઈએ છીએ. પણ શું થાય જો દુનિયાના સૌથી અવિશ્વસનીય મશીનના માલિક આપણે પોતે જ હોઈએ? હા, એ બીજું કંઈ નહીં પણ આપણું પોતાનું શરીર છે. એક એવો ચમત્કાર જેને આપણે ઘણીવાર સાવ સામાન્ય ગણી લઈએ છીએ. તો ચાલો આજે આ શ્રેષ્ઠ કૃતિને થોડી નજીકથી જોઈએ. એને માત્ર બાયોલોજીના પાઠ તરીકે નહીં પણ એક અકલ્પનીય ડિઝાઇનના નમૂના તરીકે સમજીએ. ખબર છે, આપણું શરીર 75% પાણીનું બનેલું છે. હવે મજાની વાત એ છે કે શરીરમાં લાખો છિદ્રો છે પણ છતાંય એક ટીપું પાણી લીક નથી થતું. આ તો જાણે કુદરતની એકદમ પરફેક્ટ વોટરપ્રૂફ સિસ્ટમ છે. દુનિયાની કોઈ પણ વસ્તુને જુઓ, એને ઊભા રહેવા માટે કોઈકને કોઈક ટેકાની જરૂર પડે જ છે. પણ આપણું શરીર, એ તો કોઈ પણ બહારના આધાર વગર પોતાનું બેલેન્સ જાળવી લે છે. આમ તો આ બહુ સામાન્ય લાગે, પણ એની પાછળ ખૂબ જ જટિલ એન્જિનિયરિંગ કામ કરે છે. હવે ચાલો એ વાત કરીએ જે માનવ શરીરને કોઈપણ મશીનથી એકદમ અલગ પાડે છે, એની અવિશ્વસનીય મજબૂતાઈ અને ટકાઉપણું. જરા વિચારો તો, આપણે અમુક સમયે કારના ટાયર બદલાવીએ છીએ કારણ કે એ ઘસાઈ જાય છે. પણ આપણા પગના તળિયાનું શું? એ તો આખી જિંદગી આપણો ભાર ઉપાડે છે, આપણને દોડાવે છે અને છતાં પણ આપણો સાથ નિભાવે છે. દુનિયાની સૌથી સારી બેટરીને પણ થોડા સમયે તો રિચાર્જ કરવી જ પડે. પણ આપણું હૃદય એક એવી બેટરી છે જેને ક્યારેય ચાર્જિંગમાં મૂકવાની જરૂર જ નથી પડતી. જન્મથી લઈને જીવનના અંત સુધી 1 સેકન્ડ પણ અટક્યા વગર એ બસ ધબકતું જ રહે છે. આ કેટલું અકલ્પનીય છે, નહીં? કોઈ પણ મિકેનિકલ પંપ લઈ લો, એ ક્યારેક ને ક્યારેક તો ખરાબ થશે જ. પણ આપણા શરીરમાં લોહીનો પ્રવાહ એ જીવનભર સતત ફરતો રહે છે, આપણા દરેક કોષ સુધી જીવન પહોંચાડે છે. આનાથી બહેતર એન્જિનિયરિંગ બીજું શું હોઈ શકે? શરીરની આ અદ્ભુત મજબૂતાઈ પછી ચાલો હવે આપણે એના અસાધારણ સેન્સર્સ તરફ જઈએ. મતલબ કે એવા સાધનો જે આપણને આખી દુનિયાનો અનુભવ કરાવે છે. આપણી ઇન્દ્રિયો એ આપણી પોતાની ઇનબિલ્ટ ટેકનોલોજી છે. અને સાચું કહું તો એ કોઈપણ માણસે બનાવેલા ઉપકરણ કરતાં અનેક ગણી ચડિયાતી છે. ચાલો જોઈએ કેવી રીતે. દુનિયાનો ગમે તેટલો મોંઘો કેમેરો લઈ આવો, પણ એ એની નકલ નથી કરી શકતો જે આપણી આંખો દરેક ક્ષણે કરે છે. દરેક દૃશ્યને અદ્ભુત ડિટેલ્સ, ઊંડાણ અને રંગો સાથે તરત જ કેપ્ચર કરી લે છે. કોઈ લેબમાં કંઈક ચકાસવા માટે કેટલા બધા સાધનો જોઈએ, પણ આપણી જીભ, એ તો 1 સેકન્ડમાં હજારો અલગ અલગ સ્વાદ ઓળખી લે છે, એ પણ કોઈ સાધન વગર. કોઈ પણ આધુનિક સેન્સરની એક રેન્જ હોય છે, એક મર્યાદા હોય છે. પણ આપણી ત્વચા, એ તો આખા શરીર પર ફેલાયેલું એક જીવંત નેટવર્ક છે જે પવનની હળવી લહેરખીથી લઈને કોઈના સ્પર્શ સુધી બધું જ અનુભવી શકે છે. કોઈ સ્પીકર અમુક ફ્રીક્વન્સીના અવાજ જ પેદા કરી શકે છે, પણ આપણું ગળું, એ તો ધીમા ગણગણાટથી લઈને મોટા અવાજ સુધી જાતજાતના અવાજોનો એક વિશાળ સ્પેક્ટ્રમ બનાવી શકે છે. અને છેલ્લે આપણા કાન. કોઈ ડિજિટલ ડીકોડર ફક્ત અમુક સિગ્નલ જ સમજી શકે. પણ આપણા કાન, એ તો માત્ર સાંભળતા નથી, એ સમજે છે, એનું અર્થઘટન કરે છે અને દરેક અવાજ પાછળનો ભાવ અને અર્થ પણ શોધી કાઢે છે. અને આ બધું જ રિયલ ટાઈમમાં. આ બધા ચમત્કારો જોયા પછી મનમાં એક જ ભાવ આવે છે, અને એ છે કૃતજ્ઞતાનો ભાવ, એટલે કે આભાર માનવાનો ભાવ. કહેવાનો મતલબ એ જ છે કે આપણને જે પણ મળ્યું છે ને, એ ખરેખર અદ્ભુત ભેટ છે. આ શરીર, આ ઇન્દ્રિયો, આ જીવન, આ બધું જે આપણને મફતમાં મળ્યું છે, એના માટે આપણે હંમેશા આભારી રહેવું જોઈએ. આપણે હંમેશા મોટા મોટા ચમત્કારોની શોધમાં રહીએ છીએ, પણ કદાચ સૌથી મોટો ચમત્કાર તો રોજ સવારે આપણી સાથે થાય છે. આંખ ખોલવી, શ્વાસ લેવો અને એક નવો દિવસ જોવો. તો બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. દરરોજ આપણી અંદર અને આપણી આસપાસ આવા અસંખ્ય ચમત્કારો થતા રહે છે. તો આ અદ્ભુત ડિઝાઇનને સમજ્યા પછી આજે એવો કયો નાનો રોજિંદો ચમત્કાર છે જેના પર સૌનું ધ્યાન જશે અને જેની કદર થશે?